વિદ્યાર્થી મિત્રો, બિન લીપ વર્ષ અને લીપ વર્ષમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે વિકલ્પ ખાલી જગ્યા સ્વરૂપે કે બિન લીપ વર્ષમાં કોઈ એક વાર એટલે સોમવાર પૂછે, મંગળવાર, બુધવાર, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, કોઈ પણ વાર જવાબ બધાનો સેમ જ આવશે, સરખો જ આવશે. બિન લીપ વર્ષમાં કોઈ એક વાર 53 વખત આવવાની સંભાવના કેટલી થાય? તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે એક બિન લીપ વર્ષ એટલે કેટલા દિવસ હોય બિન લીપમાં? તો બિન લીપમાં 365 દિવસ હોય. યાદ રાખજો, બિન લીપમાં 365 દિવસ. હવે એમાં 53મી વખત આવે તો તમને કહું, એક વર્ષમાં 52 અઠવાડિયા હોય અને એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ. 52 ગુણ્યા 7 કરશો તો 364 આવશે. 365 દિવસ હોય બિન લીપ વર્ષમાં. 365 માંથી 364 બાદ કરો એટલે એક જવાબ આવે. તમને ખબર છે એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ. તો 1/7. 7 તો જવાબ આવે ના, નીચે તો 7 જ આવશે મિત્રો. 1/7. ક્યારે? બિન લીપ વર્ષ હોય ત્યારે. એ જ રીતે મિત્રો લીપ વર્ષ હોય તો લીપ વર્ષમાં કેટલા દિવસ હોય? 366. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય લીપ વર્ષમાં કોઈ એક વાર એટલા માટે મેં લખ્યો છે કે સોમવારે કોઈ એક વર્ષમાં સોમવાર 53 વખત આવવાની સંભાવના, લીપ વર્ષમાં મંગળવાર 53 વખત આવવાની સંભાવના. કંઈ પણ પૂછે જવાબ સેમ જ આવશે. લીપ વર્ષમાં 366 દિવસ હોય. સેમ રીત મિત્રો કે એક વર્ષમાં કેટલા અઠવાડિયા આવે? 52. એટલે દરેક વાર 52 વખત આવે અને એક અઠવાડિયામાં કેટલા દિવસ? 7 દિવસ. તો 52 સીધા તો બંનેનો તમે ગુણાકાર કરશો તો 364. 366 માંથી 364 બાદ કરશો તો 2, પણ નીચે 7 આવે ને આવે. તો આવી રીતે આનો જવાબ આવ્યો 2/7. તો આમ બિન લીપ વર્ષ કે તો 1/7, લીપ વર્ષ કે તો 2/7. યાદ રાખવાનું, કેટલા બાદ કરવાના મિત્રો? 364. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.